છેલ્લે એક વાર શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करे जय जय श्री कृष्ण। આજે દીકરી હોય કે બેન હોય કે ભાભી હોય, પહેલી વાર પ્રેગ્નન્ટ રહીએ, પહેલાં સંયુક્ત કુટુંબ હતા. પહેલાં કાકાને, ફોઈને, મોટા પપ્પાને, મોટી મમ્મીને બધા સાથે હતા. એ બધાનો અનુભવ આપણી સાથે શેર કરતા હતા. અત્યારે સંયુક્ત કુટુંબ વિખરાતા જાય છે, વિભક્ત કુટુંબ બનતા જાય છે. એના લીધે જ્યારે પહેલી વાર દીકરી કે વહુ પ્રેગ્નન્ટ બને, થોડી મૂંઝાઈ જાય છે, થોડી ગભરાઈ જાય છે. દરેક વખતે પ્રેગ્નન્ટ હોય તો દરેકની હેડ સરખી ન હોય. કોઈને ઉલટી થાય, કોઈને ચક્કર આવે, કોઈને ગભરામણ થાય, કોઈને બેચેની લાગે, કોઈને એકલું રહેવું ગમે, કોઈને એકલા રહેતા બીક લાગે, કોઈને દાળ ન ભાવે, કોઈને બહારનું જ ભાવે, કોઈને ઘરમાં રોટલી થતી હોય તો એ સુગંધ સહન ન થાય. આવું ઘણું બધું. શરૂઆત હું અહીંથી એટલે કરું છું કે જે પહેલી વાર હોય ને એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય. અને આજે એક વ્યક્તિમાંથી ને બીજી વ્યક્તિ પ્રગટ થવાની છે. બાપ ઈચ્છે તોય માં ન બની શકે, માં બને. પ્રભુએ આપણા શરીરની રચના જ એવી રીતે કરી છે કે સ્ત્રી જ માં બની શકે. અને સ્ત્રી પૂર્ણ ક્યારે થાય? જ્યારે એ માં બને ત્યારે. આજે તમે બધા ગમે એટલા કેરિયર ઓરિએન્ટેડ હો, ગમે એટલા તમે તમારી આવક હોય, પણ જ્યારે નાના છોકરાને જુઓ ને પછી બગીચામાં હોય કે હોટેલમાં હોય કે કથામાં હોય કે મંદિરમાં હોય, તમને એની સામું જોવાનું મન થાય થાય અને થાય. મારી વાત ખોટી હોય ત્યાં ના પાડજો. આ સાયકોલોજી છે. સાચી વાત છે ખોટી મારવાલા? કેમ? એ વસ્તુ પુરુષને નહીં થાય. એમાંય જો બાળક રડતું હશે, છાનું નહીં રહેતું હોય, એની માં વિહવળ હશે, તો એક ક્ષણ માટે તમે ઊભા રહી જશો. મારી પાસે પાણી છે ને આપું? થાય ને. તમારા સ્પંદનો એવા છે, તમારું હૃદય એવું જ, તમારી અંદરની રુજુતા એવી છે. તમે પ્રેગ્નન્ટ ના હોવા છતાંય તમારું અંદરનું જે હૃદય છે એ શેનું છે? આ સનાતન સત્ય છે. આમાં કોઈ સાયન્સની જરૂર નથી. છે મારવાલા? અને તમે 80 વર્ષના હશો ને તો તમને સલાહ દેવાનું મન થશે. એને પેટમાં ન દુખતું હોય, જોજે ને બેટા. જો તમે માં હશો અને 40, 45, 50 વર્ષના હશો તો તમે એને શું કહેશો? એને ભૂખ લાગી હશે, જો ને બેટા. અને જો તમારા ઘરે કાંઈ હશે નહીં અને તમે હજી માં નહીં બનાવો તો તમારા મનમાં શું થાય? મારે આવશે ત્યારે એ આમ જ કરશે ને. થાય મારવાલા આવું તમને બધાને? આમાં મારું કંઈ ખોટું હોય તો કહેજો. હું સાયકોલોજી ભણી છું.
આ બધું કેમ તમને ને મને જ થાય છે? આપણો વર આપણે ક્યાંય ગયા હોય ને, શરૂઆતમાં અમારા મેરેજ થયા ત્યારે અમે નાના હોય ને, રાજકોટમાં ગેલેક્સી ટોકી ટોપ ગણાતી. એક મિનિટ. તો રાજકોટમાં ગેલેક્સી ટોકીઝ બેસ્ટ ગણાય. જસ્ટ બિફોર 50 યર્સ, 50 વર્ષ પહેલાંની વાત કરું છું. અમારા લગ્નને 50 વર્ષ થયા. ત્યારે હું 16 વર્ષની હતી ને દાદા 20.5 વર્ષના હતા. તો અમે પિક્ચર જોવા ગયા. તો અમારા બાજુમાં 18-19 વર્ષની દીકરી અને એનો દીકરો રૂપનો અંબાર ને વાંકડિયા વાળ ને તમે જુઓ તો ત્યારે આવા વેફર ને આ બધું બહારનું ખાવાનું નહોતું મળતું, વેચાતું. એટલે એ છે ને ગોળ ને રોટલી ભેગા લઈને આવ્યા હતા. એટલે એ રોતો હતો ને તો એને ખવડાવે તો ઓલો આમ કરે થૂ. હવે ત્યારે મને એમ થાય કે આ કેમ ખાતો નથી, સમજણ આપણે. તો અમારા બાજુમાં એક 50 વર્ષના બેન બેઠા હતા. એ કે એને પેટમાં દુખે છે ને તો આ એને ખવડાવ નહીં, આ જોઈને જ એને ઉપકા ચડે છે. તો જજ કોણે કર્યું? જે માં હતી એણે. તો ઘરમાં જ્યારે વડીલો હોય ને ત્યારે તમે વધુ પલપો. જો વૃક્ષ છે ને એ જંગલમાં હોય ને તો એમાં આપણે શું કહીએ, જંગલી ફળ છે, જોયા વિના ખવાય. જંગલી ફળને જોયા વિના ખાઈએ તો બીક લાગે ને. પણ આજે અમારા બગીચાની અંદર માનો કે કાકડી થઈ હોય અને આરાધ્ય એમ કે ઠાકોરજીને સન્મુખ કરીને બા લઉં, તો એ ઓર્ગેનિક છે. તો જો તમે સાથે રહ્યો છો જોઈન્ટ ફેમિલીમાં, તો તમારા સાસુ હશે કે નણંદ હશે, દેરાણી હશે કે જેઠાણી હશે. તમે પહેલી વાર ઉલટી કરો ને મહિના ઉપર 2-4 દી ગયા હોય ને એટલે તરત ભાભી મને આ ઠીક નથી, આજ દવાખાને જવું પડશે. આપણે ઇનોસન્ટ છીએ. એટલે દેરાણી હોય કે જેઠાણી હોય, સાસુને જલ્દી આપણે નહીં કહે. અત્યારની વાત નથી, અત્યારે તો આપણે જેને જે કહેવું હોય કહી દઈએ છીએ. પણ તરત હશે કે ભલે ઉલટી થયા તો હરખની ઉલટી છે, આની દવા ન હોય. આ વસ્તુ એ બોલશે આની દવા ન હોય. પણ આપણે બધાય સરસ તરત ક્યાં દોડીએ છીએ? દવાખાને ક્યારે જાઓ? જ્યારે તમારો અંદરનો કાંઈ પ્રોબ્લેમ હોય તો. બાકી તમને ઉલટી થાય છે, બેચેની લાગે છે, ખાવાનું નથી ભાવતું, ઘણાને પોતાના હાથનું ભાવે જ નહીં. તો તમે જોઈન્ટ ફેમિલી હોય તો સાસુથી ના થાય ને તો એ શું કહે, તારી રોટલી હું બનાવીશ. એનો હરખ શું છે? મારા પૌત્ર કે પૌત્રી મારા ઘરે આવવાનો છે. એ ઘરમાં એક વ્યક્તિ વધવાની. આપણા વલ્લભે નક્કી કર્યું હતું હું વિવાહ નહીં કરું. તમે બધા વૈષ્ણવ છો એટલે ખબર છે ને, હું વિવાહ નહીં કરું. પંઢરપુર ગયા અને ત્યાં વિઠોબાએ કહ્યું, અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. નિશ્ચય શ્રીજીએ વચન માગ્યું, હું નંદન તમે તાત, કે જો તમે વિવાહ કરશો તો તમારો વંશ આગળ વધશે. તો આજે આપણા સુધી વંશ છે તો આપણને બ્રહ્મ સંબંધ દીધું. આજ તમે લોકો એમને ના આવ્યો હોય તો તમને મારા બેડરૂમ સુધી આવવા દઉં ખરું મારવાલા? એમ કંઈ વારી નથી હો. પણ તમે અહીંયા સુધી કેમ આવ્યા? તમે વૈષ્ણવ છો, તમારા ગળામાં કંઠી છે, તમે મારા છો અને હું તમારી છું. અત્યારે સવાલ સંસ્કારનો જ. છાપામાં વાંચીએ, અભિયમની મદદ લીધી, 15 વર્ષનું છોકરું પંખે ચડીને લટકી જાય, ખીજાઈએ એટલે ઘર છોડીને જતું રહીએ. જે મારી ઉંમરના છે એને પૂછો, મારી લેતા હતા કે નહીં મા બાપ? ખરું ખોટું? સ્કૂલમાં મૂકવા આવે ને ત્યારે કે મારો ભાઈ બહુ તોફાની હતો, સાહેબ જરૂર પડે ને તો દેવાવાળી કરજો.
અને અત્યારે કોઈની ત્રેવડ નથી કોઈ ટીચર લાફો મારી શકે. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સંસ્કાર, આજે આપણે જે સંસ્કાર દેવા જોઈએ એ નથી આપી શકતા. આપણામાં 16 સંસ્કાર છે. કેટલા? એમાં આપણે એકેયને અનુસરતા નથી. ગર્ભના સંસ્કાર તો ખાસ જરૂરી છે. જ્યારથી ખબર પડે પ્લાનિંગ કરે છે એ આમાં આવ્યા છે, તો અત્યારથી ને મનમાં સારા વિચારો કરવાના કે જો ઠાકોરજી કૃપા કરશે અને જેના ઘરે ઠાકોરજી બિરાજે છે. એક વૈષ્ણવને ત્યાં એના દીકરાના લગ્ન થયા, અહીંયા જ રહે છે ઘાટલોડિયા બાજુ. હવે 16 વર્ષ થયા, પણ એના દીકરાની વહુને કશું જ નહીં. પથ્થર એટલા દેવ કર્યા, ડૉક્ટરોને એટલું બતાવ્યા. એની દીકરી રહેતી હતી અમેરિકા, ત્યાંય બતાવ્યા. બધા એક જ કીધું, પ્રોબ્લેમ કશો નથી, પણ આ અમારા હાથમાં નથી. પછી હમણાં ઓલું નવું નીકળ્યું છે ને બધું, એવું બધું પણ નિષ્ફળ ગયા. પછી એના દીકરાને વહુએ નક્કી કર્યું કે અમારે દત્તક નથી લેવું, ઠાકોરજી પુષ્ટ કરાવીએ એ અમારો દીકરો, અમારું સર્વસ્વ નંદનંદન. વાત આપણે વલ્લભની કરતા હતા, અને આ અનુસંધાન છે કે વલ્લભે વિવાહ ના કર્યા હોત તો હું ને તમે રખડતા હોત. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. હવે મારા ઘરે આવ્યા, ઈલાનથી અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ અમને ચિંતા એ છે. મેં કીધું શું? કે મમ્મી ન હોય ત્યારે તો અમે છીએ, પણ અમે નહીં હોય ત્યારે અમારા ઠાકોરજી તો ગુરુ ઘરે જાય ને. અમે ન હોય તો અમારા ઠાકોરજી, અમે એને પલક પર રાખીએ. અત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે તો અમે વસ્ત્ર લઈ આવ્યા, આભૂષણ લઈ આવ્યા. હીરલો તો એટલો સરસ લાવ્યા ઈલાનથી, સોનાના બધા આભૂષણ કરાવ્યા. મંદિર એટલું સરસ જુનાગઢ કે ક્યાંકથી મંગાવ્યું, મને આખો વિડીયો બતાવ્યો, અને એટલા રાજી હતા. અમારા ઘરે ભલે દીકરો ના આવ્યો, નંદ ઉત્સવ ના થયો, પણ પ્રભુ પધારશે તો મહામહોત્સવ તો થશે ને. એટલે મને કે તમે આજ્ઞા લઈ દો, એટલે મેં અહીંથી ફોન કર્યો, કારણ કે બધા બાળકોનો નંબર લગભગ મારી પાસે છે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને એવા લાડ લડાવે. 1.5-2 મહિના થયા એટલે પાછા આવ્યા 4 જણા. મેં કીધું કાંઈ તકલીફ છે મારવાલા? એટલે આમ 4 જણા હસે ને આમ રાજી થાય ને પછી એકબીજાને કે તું કે તું કે તું કે. એટલે દીકરી હતી ને એ બહુ હરખુડી હતી, મા બનવાની. ઈલાનથી ડૉક્ટરે એમ કીધું કે તું મા બનવાની છે. નંદોત્સવ માટે ઠાકોરજી પધાર્યા, ને ઠાકોરજી એની પાછળ કોણ એની ચિંતા કરતા હતા. તો એ પ્રેગ્નન્ટ થઈ, અને પછી એણે મને મારા ઘરે 2-3 વાર આવી. ત્યારે મને વિચાર આવ્યો કે બધાને આ ગર્ભના સંસ્કારો માટે થઈને 4 બાજુ પૂછે છે, તો એક શિબિર જ કરી નાખીએ કલાકની. આવે તો વેલ એન્ડ ગુડ, કોઈ નહીં આવે તો વિડીયો બનાવશું. પણ એમાં મને એ વિચાર આવ્યો કે આમાં અમુક વાતો એવી કરવાની હોય જે જાહેર ન થાય. ત્યારે મને બેટીજીએ રાજાએ સલાહ આપી, મને કે એમાં તમે એવું કરો, જે શબ્દો ન બોલાતા હોય એની અધ્યાહાર રાખો. તો જ્યારે તમે પહેલી વાર પ્રેગ્નન્ટ છો એ ખબર પડે, અથવા તો તમે પ્લાન કરો છો, ત્યારે મનમાં દીકરો કે દીકરી મટીરિયલ છે, એ બધું પ્રભુના હાથમાં છે, એ બધું આપણા હાથમાં. તમે મા બનો છો ને એ અગત્યનું છે.
તમને કાકી કહેવાવાળા, મામી કહેવાવાળા, ફોઈ કહેવાવાળા, માસી કહેવાવાળા કેટલા બધા. માં તો તમારો દીકરો કે દીકરી જ કહી શકે હો, બીજા કોઈ તમને માં ન કહી શકે. ઓલા કવિને પૂછ્યું કે માનો પર્યાય શું? માનો પર્યાય માં. માનો કોઈ પર્યાય જ નથી. ભગવાન એકવાર બેઠા હતા અને ચિંતા કરતા હતા ઠાકોરજી. લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ આજ બહુ વ્યથામાં છો? પ્રભુ આજે બહુ મૂંઝાયેલા છે, મને કોને? ઠાકોરજી કે ના ના બધું બરાબર છે. તો કે ના, આજે હું આપની અર્ધાંગીની છું, આજે મને ખ્યાલ આવે એવો બીજા કોઈ ના આવે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મારા જેટલા જીવ મારામાંથી પ્રગટ થયા છે. સૃષ્ટિ 3 જાતની, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. પ્રવાહી તો મનમાંથી આમ નીકળું ને પ્રગટ થઈ, એ તો જલસા કરે, ખાવું ને પીવું ને હોટેલ ને કીટી પાર્ટી ને પિક્ચર ને રખડવું ને, એની જિંદગીનો કોઈ ધ્યેય નહીં. જેવા આવ્યા હતા એવા પાછા ગયા. બીજા મર્યાદા, વચનથી પ્રગટ કર્યા. એ વેદ પ્રમાણે જ જીવે. 3 વાર સંધ્યા કરવાની, આ દિવસે યજ્ઞ કરવાનો, આ દિવસે તપ કરવાનું. ઠાકોરજી કે આ આપણા કામના નથી. પછી ત્રીજા પોતાના શ્રી અંગમાંથી પ્રગટાવી આપણે બધાએ. તો આપણે શું કરવાનું? ઠાકોરજીની સેવા. મારો દીકરો હોય એ મને ઠીક ન હોય ને મારી સેવા ન કરે તો હું દુઃખી થાવ કે ન થાવ? મારા વાલા થાવ ને. તો જેણે બ્રહ્મ સંબંધ લીધું છે ને શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. આપણે પુષ્ટિ સૃષ્ટિ છે. તો આના અનુસંધાનમાં મારે બાળકની વાત કરવી છે, ગર્ભના સંસ્કારની વાત કરવી છે. એના અનુસંધાનમાં હું તમને ભાગવત તરફ લઈ જઈશ. તમે વાંચ્યું હોય તો વંદન, ન વાંચ્યું હોય તો મારે તમને આ સત્વ કહેવું છે કે જ્યારથી તમે પ્રેગ્નન્ટ હો ત્યારથી મારા વાલા વિચારો ખોટા નહીં કરવાના. એક મારા ભત્રીજાના દીકરાની વહુ આવી હતી. એ કિલાંટી મને બહુ જ બીક લાગે છે કે નોર્મલ ડિલિવરી નહીં થાય ને સિઝરિન થશે ને પછી ક્યાંક મને ઇન્ફેક્શન લાગી જશે. મારા જો આ એક હરખનો વિષય છે. માં બનવું ને એ કંઈ આવા વિચાર કરવા માટે છે. માં બનવાનું જ્યારે ડૉક્ટર આપણને કહે કે તમારા સારા સમાચાર છે, તરત તમારા મનની અંદર ગોકુળમાં ખેલતો રમતો, નંદ બાવાની ડેલીએ ખીરકમાં જાતો, ગોપીઓના માખણ ચોરતો, ગિરિરાજ ધારણ કરતો, રાસમાં તાલી આપતો, યમુના કિનારે બેડલા ચડાવતો, કદમના વૃક્ષ પર ચડીને વેણું બજાવતો, ગાયોની પૂંછ પકડતો, સખાઓ સાથે ગાયો ચરાવવા જાતા. આ મનમાં જ્યાં ભાવ આવવા માંડે ને તો તમારા ઘરે જે દીકરો કે દીકરી આવશે ને મારા વાલા, એ પછી એને પંખે લટકવાનું મન નહીં થાય, એ ડિપ્રેશનમાં નહીં આવે. તમે શરૂઆત ક્યાંથી કરી? હજી તમારે ઉપર 4 દિવસ થયા અને તમને ખબર પડી કે ઓહો દુનિયાની સૌથી લકીએસ્ટ વુમન હું છું, હું માં બનવાની છું. એટલે કોઈ દિવસ જ્યારથી તમને શરૂઆત થાય ત્યારથી ખોટા વિચાર ન કરો, સરસ વિચાર કરો. તમારા મનની અંદર હરખનો ભાવ લાવો, ગ્લાનિનો ભાવ ન લાવો, તો તમારું બાળક એ હરખુડું થશે. અંદર જે સિંચાઈ રહ્યું છે ને, છોડ હોય ને, છોડ સાયન્સે સાબિત કર્યું છે. એની પાસે બેસીને તમે રોજ ગાળો બોલો
એ છોડ કરમાઈ જશે અને કાં તમને ગમે નહીં એવો થશે. જો એનામાં જીવ છે, સાબિત થઈ ગયું છે, બરાબર, સજીવ છે, તો છોડ નહીં આવું થાય. તમે એને રોજ ગંદુ પાણી દો ગટરનું, પણ એ જ છોડ પાસે તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા પાણી પાવ અને સૂર્યનારાયણ આવે ત્યારે તમે એમ કહો, વલ્લભને આપણે એક નામ શું છે વલ્લભનું? સર્વોત્તમ સ્તોત્રમાં ભક્તિ માર્ગામ બજ માર્તંડ. ભક્તિ માર્ગનો સૂર્ય કોણ છે? મારું વલ્લભ. તો તમે એ વિચાર કરો તો તમારા છોડમાં ફૂલ આવશે કે નહીં આવે? આવશે. તો ઘણા એમ કે બેન અમારી કોયલ છે ને બહુ કરમાયેલી આવે છે. તમારી કોયલ કરમાયેલી નહીં આવે, એકદમ ખીલેલી. તમે વિચાર કોના કર્યા? તો જ્યારથી તમે પ્રેગ્નન્ટ રહ્યો, વિચાર તમે બધાય પોઝિટિવ કરો. દુનિયામાં દરેકને માં બનવાનું સૌભાગ્ય મળતું નથી. પ્રભુ કૃપા કરે છે એ જ માં બને છે. હવે તમારું બાળક ધાર્મિક થાય, સરસ થાય, સંસ્કારી થાય, સંસ્કૃતિને સાચવે એવું થાય, ઘરને અનુકૂળ થાય, એનો તમને ભાગવતનો દાખલો આપો. 1 મિનિટ. તો હવે જે મારે વાત કરવી છે ભાગવતની છે. તમને ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું ને તમે 10મ સ્કંદ વાંચો. આમાં ભાગવત કેટલા વાંચે ખબર છે? નથી ખબર. શું કામ? તમારી ઉંમર નાની છે, તમે કાંઈ ખોટું નથી કરતા. તમારી પાસે તમારો સંસાર છે, તમારું વર છે, તમારું ઘર છે, તમારા સાસુ સસરા છે, તમારું કુટુંબ છે, તમારી અવર જવર છે, તમારું સ્ટેટસ છે, તમારી કેરિયર છે. એમાં તમે આ બધું કદાચ ના વાંચી શકો. અમે નહોતા વાંચતા, પણ નથી વાંચતા તો મારે તમને આ પ્રસંગ કેવો ત્યાં છે. હિરણ્યકશિપુ હવે કેવો દુષ્ટ હતો એ આમાંથી બધાય જાણો છો. એને યાદ ન કરતા. એણે એની પત્નીનું નામ શું હતું? કયાધુ. શું હતું? કયા. એકવાર એણે ઉઠીને કીધું, સાંભળ, હું તપ કરવા જાઉં છું. તપ કરોડો વર્ષો ચાલે, તું મારી રાહ ન જોતી. પત્ની રાજી થઈ ગઈ કે આખી દુનિયાને રંજાડે છે અને મને રંજાડે છે. ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે ભસું શ્રી ગોપાલ. નરસિંહ મહેતા. એટલે એ ગયો. હવે જંગલમાં વનમાં જઈ અને વૃક્ષની નીચે બેઠા. બરાબર આસન લઈ લીધું કે હવે વાંધો નહીં. અને જ્યાં તપ કરવાની શરૂઆત કરે